તો મિત્રો આજે આપણે આવ્યા હતા ઉપેરાના કામધેનુ ગોધામમાં અને તેના સંચાલક ભરતભાઈ જે વિસનગરમાં કોમ્પ્યુટર ટ્રેનિંગનું કામકાજ ચાલે તો પણ ગાયો રાખે તો કેમ રાખે એનું કારણ જાણીએ આપણે. ભરતભાઈ, હા, તમે આટલા એજ્યુકેટેડ વ્યક્તિ હો તો આ ગાયો રાખવાનું કારણ શું? સૌથી પહેલા તો તમે અમારા નંદી મહારાજનો પ્રેમ જુઓ. બરાબર. આ નંદી મહારાજનો અમારા પ્રત્યેનો ખાલી પ્રેમ તમે જુઓ. બરાબર. તો આ જે નિસ્વાર્થ પ્રેમ રહ્યો ને એ નિસ્વાર્થ પ્રેમ આપણને શહેરમાં નથી મળવાનો. હા, મનુષ્યોથી તો નહીં મળતો. બરાબર. તો આ ગામડામાં આયા અને આપણે આ ગાય માતા આપણે કહીએ છીએ, આપણા સંસ્કૃતમાં એક પેલું એ શબ્દ છે કે ભાઈ ગાવો વિશ્વસ્ય માતર, કે ગાય વિશ્વની માતા છે. અને એનું કારણ એટલું જ છે કે ગાયના જોડેથી તમે જે માગો ને એ બધું જ તમને મળે. ગાય આપણને બધું જ આપી શકવા માટે સક્ષમ છે. બરાબર. એટલે જ એને કામધેનુ કહેવાય અને અમારા ફાર્મનું નામ પણ અમે એટલે જ કામધેનુ રાખ્યું. તો તમને આ ગાયો રાખવાની પ્રેરણા ક્યાંથી મળી? સૌથી પહેલાં તો જ્યારે આપણે કોરોના આવ્યો, બરાબર, અને કોરોનાની અંદર હું લગભગ 1 મહિનો ઓક્સિજન ઉપર રહ્યો અને એના બીજા જ વર્ષે મારા મોટા બ્રધર આકસ્મિક એક્સપાયર થઈ ગયા. આ 2 સમય એવો હતો મારા માટે કે ભાઈ આપણા જીવનમાં ગમે ત્યારે ગમે તે ઘટના બની શકે. અને એ પછી મને એવું આમ મગજમાં એવો વિચાર આવ્યો કે ભાઈ આપણે પ્રકૃતિના રક્ષણ માટે કંઈક કરી શકીએ. ભગવાને આપણને અહીંયા મોકલ્યા છે તો આપણે આપણા માટે તો કરીએ જ છીએ, પ્રકૃતિ માટે કંઈક કરી શકીએ. અને પછી થોડો અભ્યાસ કરતાં એવું ખબર પડી કે પ્રકૃતિનું મૂળ શું? તો પ્રકૃતિના રક્ષણનું મૂળ ગાય. જો ગાય હોય તો જ પ્રકૃતિનું રક્ષણ થાય. અને એ ઉદ્દેશથી આપણે પછી એવું થયું કે ભાઈ આપણને ગાય રાખવી છે અને આપણે આ પ્રેરણાથી આપણે આ ગાય રાખી. અને આપણે આ 18 વર્ષમાં અત્યારે આપણી જોડે 58 ગૌવંશ આપણી જોડે છે, દેશી ગૌવંશ. તો ભરતભાઈ, આ તમે કઈ ગાયો રાખી? આ બધી અમારી જોડે દેશી ગીર ગાય. દેશી ગીર ગાય. મેં ઘણી જગ્યાએ બધા તબેલા જોયા, એ લોકો HF ગાયો રાખતા હોય જે દૂધ વધારે આપે. તો તમે દેશી ગાયો કેમ લાયા? હવે જે લોકો, જે ખેડૂતો HF ગાય રાખતા હોય એ ખાલી દૂધના પર્પઝથી રાખતા હોય. બરાબર. અને એને એવું કહી શકાય કે ભાઈ એ ગાય 10 લીટર, 15 લીટર, 20 લીટર વાળી ગાય હોય. આ ગાયનું દૂધનું પ્રમાણ ઓછું, પણ આને સારી રીતે કેળવણી તમે કરો તો આ પણ 10 લીટર સુધી પહોંચી શકે. દિવસના 20 લીટર, 25 લીટર સુધી આ પણ ગાય પહોંચી શકે. બીજી વસ્તુ કે આ ગાય જે દેશી ગાય રહી એનું ગૌમૂત્ર, ગોબર, એટલે એના જે પંચગવ્ય કહેવાય, દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર, એની અંદરથી તમે અસંખ્ય પ્રકારની વસ્તુઓ બનાવી શકો. આયુર્વેદિક વસ્તુઓ બનાવી શકો, સ્કિન કેર પ્રોડક્ટ બનાવી શકો, પછી ગોબરની અંદરથી 500થી વધુ પ્રોડક્ટ્સ તમે બનાવી શકો. તો મારે જે પણ ખેડૂતો છે એ ખેડૂતોને એવું કહેવું છે કે તમે રાખો જ છો તો એવી વસ્તુ રાખો, બરાબર, કે જે વસ્તુનો તમે મલ્ટિપલ ઉપયોગ કરી શકો. આજે તમારી જોડે શંકર ગાય છે તો ફક્ત ને ફક્ત દૂધ, એનું ઘી પણ તમે બજારમાં નહીં વેચી શકો અને દૂધ પણ તમે ફક્ત ને ફક્ત ડેરીમાં જ આપી શકશો. જ્યારે દેશી ગાય તમારી જોડે હશે તો આ તમે લોકલમાં દૂધ પણ આપી શકશો, એનું ઘી પણ ઊંચી કિંમતે વેચી શકશો. સાથે સાથે તમે એના ગૌમૂત્ર, ગોબરમાંથી 500થી વધુ પ્રોડક્ટ બનાવીને પોતે આત્મનિર્ભર બની શકશો, તમારા પરિવારને પણ આત્મનિર્ભર બનાવી શકશો. તો સૌથી મહત્વની વાત એ કે દેશી ગાય એટલા માટે જ કામધેનુ કહેવાય. બરાબર. અને મેન વાત તો એ કે તમે નિરોગી રહી શકશો. હા, સૌથી અગત્યની વાત નિરોગી. તમે તમારો પરિવાર, તમારો સમાજ અને તમારો રાષ્ટ્ર, આ બધાને તમે રાખી શકો. આજે તમે કોઈ વ્યક્તિને, તમારા મિત્રમાં કે પરિવારમાં તમે કોઈ વસ્તુ આપો છો તો સારી વસ્તુ આપો છો એનો સંતોષ તમને પણ થાય અને એમને પણ એવું થાય કે ભાઈ મારા મિત્રે મને સારી વસ્તુ આપી. બરાબર. તો ભરતભાઈ, કોઈ પણ ખેડૂત આવી રીતે દેશી ગાય રાખીને આત્મનિર્ભર બનવા માંગતો હોય કે આવી પ્રોડક્ટો બનાવીને સેલ કરવા માંગતો હોય તો એ કરી શકે, અને કરી શકે તો એને કોનો કોન્ટેક્ટ કરવાનો? એકદમ કરી શકે. મેં તમને હાલ કહ્યું કે પંચગવ્ય, જે એના ગાયના પંચગવ્ય રહ્યા એમાંથી 500થી વધુ પ્રોડક્ટ બનાવી શકે. દેશી ગાય જ્યારે રાખશે ને સૌથી પહેલાં તો એના આરોગ્યથી શરૂઆત થાય, એટલે એનું દવાનો ખર્ચો તો ઓછો જ થવાનો છે. એની સાથે સાથે એની જે પ્રોડક્ટો બનાવી તો ઘરના એક નહીં, ઘરના 5 સભ્યોને પણ આત્મનિર્ભર બનાવવા હોય તો બનાવી શકે. બરાબર. એના માટે સૌથી પહેલાં તો અમારું આ ગૌધામ ઉપેરા ખાતે આવેલું છે, ઓગણનાથ મંદિરની બાજુમાં. તો એ એની ટાઈમ મારો સંપર્ક કરી શકે. 98 250 66 009 એ મારો નંબર છે. એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને ક્યારે પણ એને જ્યારે પણ જરૂર પડે, ગાય આધારિત ઉત્પાદનો બનાવવા હોય કે ગાયની કોઈ માહિતી જોઈતી હોય તો હું આપવા માટે હંમેશા બંધાયેલો તૈયાર છું એમના માટે. બીજી વસ્તુ કે ગો વિશ્વ વિદ્યાપીઠમ દ્વારા ગાંધીનગર ખાતે કડી બાજુમાં કડી નંદ ગૌશાળાની અંદર 21 મેથી 25 મે સુધી 5 દિવસનું ગાય આધારિત ઉત્પાદનો બનાવવા, લગભગ 90થી વધુ ઉત્પાદનો બનાવતા શીખવાની ટ્રેનિંગ 21 મેથી 25 મે સુધી રાખેલી છે. જો આ વિડીયો જોનાર કોઈ પણને આ ટ્રેનિંગમાં જોડાવવું હોય તો જોડાઈને આ પ્રોડક્ટો કેવી રીતે બને છે, એનું વેચાણ કેવી રીતે થાય, એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, એના માટે અમેઝોન, ઓનલાઈન, ફ્લિપકાર્ટ, એના ઉપર જો કોઈ પ્લેટફોર્મ ઉપર જવું હોય તો કેવી રીતે જઈ શકાય, એ તમામની માહિતી એને 5 દિવસના એ પ્રોગ્રામમાં મળી રહેશે. તો એ પ્રોગ્રામ પણ જોઈન કરી શકે. બરાબર.
તો તમારા પાસે જાણકારી લઈને અમને ખૂબ આનંદ થયો. તમે પણ અમારી ગૌધામની મુલાકાત લીધી એ બદલ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વંદે ગૌ માતરમ દોસ્તો. આજે 7મી મે અને આજે ગુજરાતના દરેક જિલ્લાની અંદર ગૌ સન્માન યાત્રાની અંગે દરેક જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા. બરાબર. આજે કરશનભાઈ અમારા ગૌધામ ખાતે આવ્યા હતા, તો એમની પણ એવી ઈચ્છા હતી કે ભાઈ આ ગૌ સન્માન યાત્રામાં હું પણ જોડાઉં. તો આજે એમને અમે માહિતી આપી છે કે એમના સુરત ખાતે એમની ત્યાં કમિટીમાં એ સંપર્ક કરે અને ગાય માતાના આ સન્માનને અભિયાનને વેગ અપાવવા માટે એ પણ આપણે સહયોગરૂપ થાય. તો એ માટે અમે કરશનભાઈને પણ વિનંતી કરી અને કરશનભાઈ પણ આ માધ્યમથી, આ વિડીયોના માધ્યમથી આપને 2 શબ્દો કહેશે. તો ભાઈઓ, ગૌ માતા એ આપણી માતા જ છે. તો આ અભિયાનમાં દરેકે જોડાવવું જોઈએ. તો દરેક મિત્રો આ અભિયાનમાં જોડાજો અને લાભ લેજો.